ગૌશાળાનો વંડો કોણે વાળ્યો? હે આપણી ગૌશાળાનો વંડો કોણે વાળ્યો? તમે વાળ્યો? ભગવાને વાળી દીધો? તેથી ગામ ઠેકડી કરતું. હા, આટલું બધું વરાય આ થાય કોઈ દી. કેવડો મોટો વંડો છે. હા, મને કે મેં મનમાં હું કહું આ કારોવારો બીજો હતો, હું તો કઈ 12 રૂપિયા છું. હા, ભગવાન કરે થઈ ગયું ને. અસલનો વંડો તો છે, મેં જોયો. બંગલા રાહે ક્યાં બંગલા જાવો કર્મ હારા કર્યો હોય ને પછી હનુમાનજી મહારાજ રહ્યા ને એ બિહારા છે. એ રાજકોટ થી લેવા મૂર્તિ, રાજકોટ ની મૂર્તિ લીધી. એ 35 રૂપિયા કરીને બેઠો તો બાપુ, સમજ્યા? પછી ઓફિસમાં ગયો ને એનો છોકરો આવ્યો. મેં કીધું હું જોવો બાપા? મેં કીધું મૂર્તિ લઈ જાવી એને ગામ સમજતો છે, જાપે બેહારવા હનુમાનજી મહારાજને. મને કે તમારો હું હિસાબ? મેં કહ્યું હું 3000 લઈ જાઉં. પછી બાઈ લઈ ગયા ને ઓલો બાપુ કે હજી 500 ઘટે, વહીવટમાં જ પણ હતો. મેં કીધું તમારો છોકરો પૂરો નહીં. એ કે ભલે લઈ જાય કે એ રાજકોટથી મેં મૂર્તિ લેવા ઠેઠ. અને આ અમારા ગામનો એક બીજો કહે છે ને હાવલિયાનો છોકરો, એ આખી રાજકોટમાં ફેર્યા. મન કે તમને મનમાં ને લેજો, ભાડાનું કાંઈ નથી. એ આખી રાજકોટ ફેર્યા ને આ મૂર્તિ ગમીને પછી પાસ કરીને પછી બેઠા. બાઈને નીકળ્યા ને રાજકોટની ત્યાં એક હોટલ આવી, ઊભી રાખી રિક્ષા. ત્યાં એને રિક્ષા હતી, અત્યારે ટેમ્પર બહુ સારું છે, બહુ સારું છે. પછી હાલો હું રોજ નાસ્તો કરી લઈ. 3 જણા હતા. એક અમારો મિસ્ત્રી અહીંયા રીય સડકને ઓલે કાંઠે, અમે 3 હતા. એ મૂર્તિ લીધી, નાસ્તો કરાવ્યો. પછી આ આવીને મૂર્તિને ઘરમાં મૂર્તિ પધરાવી, સમજ્યા? પછી એને એવું કોટર કર્યું કે મૂર્તિને ઢાંકવી છે, જો કારણ કે હવન હતો. હવન કર્યા વગર તો ભગવાનની મારા હાલે નહીં ને. તો જે એને કોઈની બાઈ અડપ્યું ને હનુમાનજી ને ઢાંકી દે. 3 કોથળી ઘઉં ત્યાં બ્રાહ્મણને. એટલે બ્રાહ્મણને કીધું આ ઘઉં તમે લઈ જાઓ, સમજ્યા? 3 કોથળી ઘઉં લઈ ગયા. પછી બીજેથી મારી પાસે આવ્યો. મારી પાસે કાંઈ ન પડે ફારો. મને કે જીણાભાઈ હવે, મને કે મેં કીધું હવે ભાઈ કાંઈ છે નહીં, તમને આ ઘઉં દઈ દીધા ને તો એ તમારા. પછી એ તો બસાડો ઉપર વયો ગયો. મારી હારે એનો જલમ 1 તારીખનો બેયનો, કે એનું નામ એ ઝીણું ઓદા ને મારું નામ ઝીણું ઓદા. બેયનું નામ ને 1 તારીખનો જલમ હતો બેયનો. એની બેન અને મારી બેન, 2 બેનપણીઓ હતી. પછી બે નામ એ જ પડ્યા. એનું નામ રમા હતું. એ મને વહી ગઈ છે, અમારી બેને વહી ગઈ, નિવૃત્ત થઈ ગયા. હું સૌ હતી. આપણે તો ઘણું જેવું ને, હજી તો તમારે ઘણું જેવાનું છે. હવે તો ભગવાનની ઈચ્છા એવી ઈચ્છા. માર્મિકના લગ્નમાં જાવું ને આપણે જાનમાં? માર્મિકના લગ્નમાં જાવું ને જાનમાં? કેના લગ્નમાં? આ છોકરાના જાનમાં ન જાવું તમારે? આના છોકરાના હજી તો અવલોક છે. એની જાનમાં આપણે જાવું. તારા છોકરાને લગ્ન કરે હાલું જાનવું આવું. હાલો બતાવો છોકરી. તમારી છોકરી કે ગોતી જ દેવી પડે ને. છોકરી તો ઘણી હોય, હવે અમને દઈએ કોઈ? તમારે ગોતવા તો લાગવી પડશે ને. અટાણે તમને કહું, અટાણે